તળેટીમાં આવી ગયા છે. પાછળની એકદમ બધી તળેટી છે ને આ સામેની સાઈડ છે ને મંદિર છે. ગ્રેવિટી હિલ જો એટલો ઇલાકો છે ને અહીંયા આ થોડો ઇલાકો આમાં છે ને વાહન જો આમ રેલ છે ગરમ ગરમ છે ભાઈ હકીકતમાં પાણી વરસાદીમાં આવી રીતે છે બધું અને આ બધું મંદિરની ઊંચો છે ને ડુંગરો બહુ ઊંચો તો છે ઘેર લાગે બેઠા બેઠા પછી તો હું એટલું માંડ ચડી હતી હવે તો હેવી જ ભાઈ તો હે બધો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આજના એક આપણા નવા બ્લોગ. કેમ છો તમે લોકો? બધા મજામાં? બધાને હર મહાદેવ, જય માતાજી. જો આજે છે ને આપણે તુલસીશ્યામ જવાનું છે એટલે છે ને ઘરેથી બ્લોગ ન સ્ટાર્ટ કર્યો. આપણે ડાયરેક્ટ હાઈવેમાંથી વહી આવ્યા. જો આ સાઈડ છે ને હાઈવે છે ને હાઈવેની આગળ તો વહી આવ્યા. ઉના ને બધું વટી ગયા છે. હવે છે ને સીધા તુલસીશ્યામ જવા માટે નીકળી જાય. સેજલ પણ એકદમ તૈયાર થઈ ગઈ, રેડી થઈ ગઈ છે. અહીંયા ઊભી થઈ છે. તુલસીશ્યામ એ દિવસના કઈ ગયા નથી કે અમે ત્યાં ફરી આવીએ તુલસીશ્યામ નીકળીએ તુલસીશ્યામ જવા માટે હાઈવે પૂગી ગયા. તો ફેમિલી કન્ટિન્યુ બ્લોગમાં બ્લોગ જોવાની ખૂબ જ મજા આવશે. હાલો ફટાફટ છે ને નીકળી જાય, વાર લગા ટાઈમ બગાડાય પહેલાં નીકળી જાય ને ગાંધી ગીરની પછી મજા જ હોય ભાઈ, કાંઈ ઘટે ને એવા વ્યૂ હોય એટલે કન્ટિન્યુ બ્લોગમાં જોવાની ખૂબ જ મજા આવશે. અત્યારે છે ને ફેમિલી જવું હાઈવેથી પોગી ગયા છે, જંગલની અંદર પ્રવેશ કરી લીધો, ગેટને વટી જાય. હવે તુલસી સામે થોડુંક જ બાકી હશે. જો આવું બધું છે ભાઈ, નેસર વાતાવરણ કાંઈ ઘટે નહીં ને રોડ વસે થોડીક વાર ઊભી ગયા, પોરો ખાઈ લઈએ ને પછી જઈએ. સેજા લઈ જાઓ, અહીંયા ઊભી ગઈ. હા તો ભગવાનનું થોડીક જ વાર રહી. હવે જંગલમાં અંદર ધસે છે આ ઘડીક પોરો ખાઈ લે 2 મિનિટ. કેવું છે આ વાતાવરણ? બહુ મસ્ત છે. આયા અત્યારે સોમાનું તો મજા જ આવે ગાંડી ગીરમાં. ફેમિલી આવી રીતે છે ભાઈ, ગાંડી ગીર કાંઈ ઘટે નહીં. તાજા તાજા વરસાદ થયેલા છે, જો બધા પાણી ભરાઈ ગયેલા છે. પણ વ્યૂ છે ને ભાઈ જો આવા છે બધા, કાંઈ ઘટે નહીં એવા. હજી તો આપણે ડુંગરા ઉપર ને જાશું ને ત્યાં તો લીલી હરિયાળી હોય એટલે મજા જ આવશે જોવાની. જો આવી રીતથી છે બધું અત્યારે તો છે ને ફેમિલી. પોરો ખાઈ જોશે થોડીક વાર અહીંયા ઠંડા ઠંડા વાતાવરણમાં વ્યૂ બધા માણી લીધા છે ને હવે છે ને તુલસીશ્યામ તરફ નીકળી જાય. ત્યાં સેજ લઈ જો અહીંયા ઊભી ગઈશ ને ગાડીની બાજુમાં. હાલો જવું છે ને હવે? હાલો આપણે હવે ડુંગરો ચડવાનું છે. હાલો ફેમિલી નીકળી જાય ડુંગરો ચડવાની. જો એક નદી આવી જ ભાઈ, મસ્ત અને પુલ છે. તુલસીશ્યામ હજી કાંઈ આવ્યું નથી. એવી રીતે પાણીનો અવાજ આવતો હોય બધો, કાંઈ ઘટે ને એવા વ્યૂ છે. જો આવી રીતે આવે પાણી, થોડો અવાજ સંભળાતો હોય. મોડું થઈ જાય છે આ બાજુ, આગળ રસ્તો છે એટલે આડી નીકળી જાય ને જો આ બાજુથી આવ્યા છે. આ બધા વ્યૂ કંઈ ઘટે નહીં એવા. તો હાલો મળીએ છે હવે તુલસીશ્યામ જઈને. અત્યારે છે ને ફાઇનલી તુલસીશ્યામ પહોંચી ગયા છે. ગાડી અમે પાર્ક કરી દીધી છે. હવે દર્શન કરીએ ને પછી ડુંગરા ઉપર ચડવાનું છે. દર્શન કરી લઈએ ને એક ઠંડુ ને પાણી ને એવું બધું પી લઈએ. ને જો આવી રીતે સામેની સાઈડમાં ડુંગરો છે ને અહીંયાથી આપણે આ મંદિર તરફ જવાનો રસ્તો છે. તો હાલો ફટાફટ છે ને પહેલાં દર્શન કરી આવીએ ને પછી આગળ જઈએ બધે. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અત્યારે છે ને ભાઈ તળેટીમાં આવી ગયા છે. પાછળની એકદમ બધી તળેટી છે ને આ સામેની સાઈડ છે ને મંદિર છે એટલે દર્શન બાકી છે. ઠંડુ ને એવું બધું લઈ લીધું છે. આ ડુંગરામાં ચડશું ને ત્યારે અહીંયા પાણી બધું કામ લાગશે. પહેલાં છે ને દર્શન કરી આવે ને ફૂલ આખી તળેટી છે આ બધી. જો સેજરની પાસે ને અહીંયા છે ધર્મશાળા છે, કારણ કે રાત માટે રોકાણ કરવું હોય, 2-3 દિવસ માટે રોકાણ કરવું હોય, પ્રસાદી બધી વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે ને આવી રીતે છે. ને આ છે ને ઉપર ડુંગરામાં ચડવા માટેનો રસ્તો છે ને માથે મંદિર છે. તો છે ને પહેલાં દર્શન કરી આવીએ પછી મળીએ આગળ. આવી રીતે છે આખું મંદિર. ફાઇનલ દર્શન કરી ને હવે છે ને અહીંયા મંદિરની પાછળની તરફ છે ને બધું નાના છોકરા હોય ને થોડીક વાર આપણે પણ પોરો ખાવો હોય, તડકો વધારે હોય ને
પૂરો ખાવો હોય તો આવી છે બધી વ્યવસ્થા. અહીંયા હિંચકા છે ને અહીંયા છે નાના છોકરા હોય તો લસરપટ્ટીની બધી વ્યવસ્થા છે ને. થોડીક વાર મોટા હોય તો અહીંયા બેસમાંથી કદાચ બેઠીને થોડીક વાર આરામ કરીએ કે એવી બધી વ્યવસ્થા છે. થોડીક વાર બેઠીએ ને સમય થઈ ગયો છે ને ભાઈ 11:30 વાગી ગયા છે. અહીંયા પ્રસાદીનો પણ સમય થઈ ગયો છે. દરરોજ હોય જ 2-3 હોય જ, કારણ કે અહીંયા બધા રોકાતા હોય ને બધા યાત્રાઓ આવતા જ હોય એટલે કંઈ જમવાની એટલી બધી વ્યવસ્થા ન હોય. પણ અહીંયા જમવાનું રસોડું હોય જ, ડેલી 2-3 ટાણા જમવાનું હોય જ. હા તે વાંધો નહીં. હિંચકા ભાઈ સેજલની ભાઈ હિંચકા ખાવા હશે તો ભલે હિંચકા. હા પાણી પીજા, પાણી પીવું હોય તો સોડા ને એવું બધું લઈ લીધું ડુંગરામાંથી. તો અત્યારે છે ને ભાઈ આવી ગયા છે. હવે ઉપર રૂકમણીમાનું મંદિર છે ને ત્યાં દર્શન કરવા જવું જોઈએ. સેજલને બે પાણી પી લીધું અને પછી આવે છે ને ઉપરની તરફ નીકળી જાય ને 11-12 સમય થવા આવી જશે ને એટલે તડકો ફૂલ છે એટલે જરાક કેવી જાય છે, પણ વાંધો એટલો બધો કાંઈ નહીં આવે. અહીંયાથી સામેની સાઈડમાં છે ને મંદિર હશે શ્યામ સુંદર ભગવાન. અહીંયા આખું મંદિર છે. પછી તો પહેલા સ્ટેજે જ આવ્યા છે. હજી આગળ હજી ઘણું બાકી છે, ઘણું બધું છે ઉપર. ત્યાં અસર થવા માંડી, તડકો છે ને પાછો એટલે હાલો કન્ટિન્યુ રાખીએ. આવી રીતથી છે ને ભાઈ. અડધું જેવું, અડધું તો સડી ગયા, અડધું કમ્પ્લીટ થઈ ગયું ને, અડધું થઈ ગયું ને. અહીંયાથી જો મંદિરનો વ્યૂ આવા આવે ને અહીંયા છે ને ભાઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે તડકો હોય ને તો સાયાની વ્યવસ્થા કરવી, થાક ઓછો લાગે એટલે છે ને. ફેમિલી ફાઇનલી પગી ગયા છે રૂકમણી માનું મંદિર છે ને ઉપર ડુંગરા માથે. પગથિયા બધા સડી ગયા છે ફાઇનલ ને. દર્શન ને બધું કરી લીધું છે. 12 જેવો સમય થઈ ગયો છે. આમેની સાઈડ છે મંદિર. જો આ જરાક ઓલું આડું આવી જતું છે, બાકી મંદિર ક્લિયર દેખાત. સેજલે પણ દર્શન કરી લીધા. ઊંચો છે ને ડુંગરો બહુ ઊંચો તો છે. ઘેર બેઠા પછી તો હું એટલું માંડ ચડી હતી. હવે તો થાકી ગઈ એમ કે ને ગુજરાતીમાં કે આમ થક ગયે હે ને. જો આવા બધા વ્યૂ છે ભાઈ, કાંઈ ઘટે ને એવા. મંદિરની માથે ઉપર ડુંગરો છે ને એની માથે મંદિર ને જો આવા બધા વ્યૂ છે ભાઈ. ગાંડીગીર ગાંડીગીર ને કે ડાયગીર? ગાંડીગીર જો ભાઈ આવી છે. મંદિરની સામેનો વ્યૂ છે, સામે જો ને આ બીજી સાઈડ જો કાંઈ ઘટે નહીં. ને છે ને ભાઈ જો આ રૂકમણીમાનું મંદિર છે, અહીંયા વિરાજમાન છે ને માતાજી. હા લોકો એક સેજલની મૂંઢે સાંભળીએ. અહીંયા માતાજી છે અંદર, હાથમાં લોટ છે. હા ને શ્યામ સુંદર ડખો કરી ઉપર સડી ગયા. રોટલા બનાવતા માથે સડી ગયા એવું બધું છે ભાઈ. તો ભાઈ ને આ બધા અહીંયા આ સાઈડના વ્યૂ છે. હવે હા સામેની સાઈડ છે ફેમિલી. અત્યારે છે ને ભાઈ દર્શન કરી લીધા. હવે છે ને ભાઈ ધીમે ધીમે નીચે ઉતરવા માંડીએ. થોડાક પગથિયા ઉતરી ગયા છે, થોડાક બાકી છે. ધીમે ધીમે નીચે ઉતરી જાય ને. ઉતરવામાં થાકોડો નથી લાગતા, ચડવામાં બહુ તકલીફ પડી. તડકો છે ને 12-12 સમય થઈ ગયો. 12:15 તો થઈ જ ગયા છે. પેલા આપણે હતા યાર 12 વાગ્યા હતા. 12:15 જેવો સમય થઈ ગયો હે. આવી રીતે છે પગથિયા ને સામેનું જો દેખાય મંદિર. આ મંદિર અહીંયા આપણે છે ને વોલ્ટ લેવાનો છે. તો અહીંયા હવે તો ફટાફટ ત્યાં પહોંચી જાય ને પછી મળીએ. એક વોલ્ટ પાછો લઈ લીધો છે. જો આવી રીતે પતરા નાખેલા છે એટલે તડકો કાંઈ લાગે ને, પવન આવે સારો. ગરમી ગરમી થઈ જાય. થોડીક વોલ્ટ લઈ લઈએ. પાણી સોડા પી લઈએ. લઈ લઈએ પાણી, ઠંડુ છે. તો પહેલાં છે ને 3 ઠેકાણે આપણે જવાનું હોય છે. પહેલાં છે ને શ્યામ સુંદરનું મંદિર હોય છે, ત્યાં દર્શન કરી પછી અહીંયા ઉપર ડુંગરામાંથી રૂકમણીમાનું મંદિર હોય છે. ને ત્રીજું વસ્તુ છે ને ગરમ પાણીના કુંડ છે. એટલે કે અહીંયા ગરમ પાણીનું કુંડ ઓટોમેટિક જ થાય, કંઈ કોઈ રીતે બનાવ કુદરતી રીતે છે. અહીંયા પહેલેથી વર્ષોથી એમ જ છે. ને ચોથી વસ્તુ છે ને ગ્રેવિટી હિલ છે. અહીંયા સાઈડમાં આપણે છે ને સેલે જાઉં એ લોકો. ત્યાં આપણે ગ્રેવિટી હિલ એટલે કે આમ ગુરુત્વાકર્ષણ બળ આમ વિરુદ્ધ હાલે એમ. ગાડી બધું હોય ને તો આમ ઢોરા માથે બધું સડે એવી રીતે છે. એટલે સેલે આપણે ત્યાં જાઉં. આના પછી છે ને આપણે ગરમ પાણીના કુંડ છે ત્યાં જઈ આવીશું. પછી સેલે ગ્રેવિટી હિલમાં જઈશું. બરાબર. પ્રસાદી લેવા માટે આવી ગયા છે. ત્યાં જવું પ્રસાદીમાં આવી રીતે છે બધું. સમય થઈ ગયો એટલે પ્રસાદી લઈ લીધી. આવી રીતે છે. હાલો સ્ટાર્ટ કરી. પ્રસાદી લઈ લીધી છે. હવે છે ને ગરમ પાણીના કુંડ છે ને ત્યાં જોવાનું છે. અત્યારે જો કટકોદર કુંડ છે ને ત્યાં આવી ગયા છે ને આ પાણી છે ને ભાઈ એકદમ ગરમ હોય. ચેક કરીએ કેવું છે ગરમ પાણી. હવે બહુ ગરમ છે આ તો.
પગું ખાલી ધોઈ નાખીએ. નાહવાની તો વ્યવસ્થા કંઈ નથી લઈને આપણે હવે ખાલી પગું ધોઈ નાખીએ. ત્યાં ગરમ બહુ હવે નાહવું કેમ શિયાળાનું હોય ને તો ન હોય, બાકી નથી નવાતું આમાં. ગરમ ગરમ સેવાય હકીકતમાં પાણી. અહીંયા સાઈડમાં છે ને એની બધી ડિટેલ લખેલી છે આ ગરમ પાણીના કુંડની, કેવી રીતથી શું છે એ બધું. ને નાહવાની વ્યવસ્થા અમે કંઈ લઈને નહોતા આવ્યા. સરસ મજાની છે. અહીંયા વસ્ત્ર બદલાવો હોય તો વસ્ત્ર બદલાવા માટેની વ્યવસ્થા પણ કરેલી છે. હે ગરમ તો હોય જ ને. બીજા કુંડમાં તો કાંઈ જવા છે નહીં. હવે નીકળી જાય ને હવે અહીંયાથી જવાનું છે ને આપણે ગ્રેવિટી હિલ છે ને ત્યાં જોવા જવાનું છે, ચેક કરવા કેવી છે ગ્રેવિટી. તો ફેમિલી જો અત્યારે છે ને આપણે ગાડી પાર્ક છે અહીંયા આવી ગયા છે. સામેની સાઈડ જો અહીંયા બસ સ્ટેશન છે. આ જરૂર ઘણી બસો અહીંયા આવે, કોઈને આવવું હોય તો બસ સ્ટેશનની વ્યવસ્થા છે ને બસોની વ્યવસ્થા બધી છે. હવે છે ને આપણે સીધા અહીંયા ગાડી છે આપણી લઈ ને ગ્રેવિટી હિલે જવાનું છે. ભગત આંટા મારે જો 3 હે અહીંયા જો ભાઈ આંટા મારે દાદા પાસે રમત કરે. તો ફેમિલી ફાઇનલી પોગી ગયા છે આ ગ્રેવિટી હિલ. જો એટલો ઇલાકો છે ને અહીંયા, આ થોડોક ઇલાકો આમાં છે ને વાહન જો આમ રીલ છે પણ વાહન જો આમ જ હાલે. અહીંયાથી આમ પાણી નાખ્યું ને તો પાણી પણ આમ જ હાલે. એટલે અહીંયાથી લઈ તો એટલેકથી લઈ થોડીક આ જગ્યા છે તો એટલેકથી લઈ ને ઓલા સુધી આમ નિશાન કરેલા છે એમાં કે ગ્રેવિટી હિલ છે. થોડી પાણી ભરીને પાણીની બોટલ નાખજો, અહીંયાથી ખબર પડી જાય. જેકેટમાં પાણી ઢોળ એ ઢાળ છે ને જો આવી રીતે આમ છે પણ એકમાં પાણી છે ને પાણી આમેલ છે. જો વધારે ને ઓલામાંથી ભરી લે બીજી બોટલ નકર. જો હેલું ને આમ જો એ પાણી આમ જ હાલ છે. એકમાં ઢાળ છે ને આમ છે આવી રીતે આમ ને પાણી છે ને તો એ આમાં ઢાળમાં ચાલે છે ને આ રીતે આમ આ ઢાળ ઉતરે આમ આવી રીતથી. તો અહીંયા એ સાઈડ ન હાલે, આમ જ હાલે. ગાડી રાખો ને ગાડી તો આમ આગળની સાઈડ જ હાલે, આમ ગાડી આમ ન હાલે. ફાઇનલી ગ્રેવિટી હિલ જેવું લાગ્યું તો ખરું, લગભગ તો હે જેવું ક્યાંક. એટલે ગાડી આમ વિરુદ્ધ દિશામાં તો એકતમાં છે ને ઢાળ આવી રીતથી છે. ગાડી છે ને આમ પાછળ રાખે પાછળ જાય ને આગળ ફોર વ્હીલ હોય ને તો બરાબર એક તમને બતાવી આગળ, પણ ટુ વ્હીલમાં તમને કંઈ ખબર ન પડે. પણ પાણી તો આમ જ ગયું. લાગ્યું તને ગ્રેવિટી હિલ? જરાક તો એવું છે તો ખરું, પણ કઈ રીતથી હોય ને કેમ હોય એ કાંઈ ખબર નથી. નગર છે ને હકીકતમાં છે ને જો આવી રીતથી છે. આ ઢાળ આમ દેખાતો જાય તમને આ સાઈડ ને જાય છે ને આ ઢોરામાંથી આમ ચડે ને સામે સાઈડમાં ડુંગરો છે. ફેમિલી તડકો બહુ છે ને હવે છે ને ભાઈ 2 જેવો સમય થઈ ગયો છે તડકો, પણ જંગલનો રસ્તો છે એટલે કંઈ વાંધો નહીં. આ ગાડી શરૂ થઈ એટલે પવન આવી છે. ગ્રેવિટી હિલ જઈએ બધું રખડી લીધા 2-4 કલાક. હવે છે ને જો આ રસ્તે સીધું ઘર બાજુ જવાનું છે. ઘર બાજુ નીકળી જાય 40-50 કિલોમીટર હે આંકવાની ગાડી એટલે સીધા આગળ ઘેર પહોંચી જાય. જવું ક્યાંય? હાલો ઘરે કઈ આડું સ્થળ આવી લેવું નકર પછી સીધા ઘેર. હાલો નીકળી જાય. અત્યારે છે ને ભાઈ જો જંગલમાં એક ઝરણું છે, ઝરણું સરસ મજાનું જાય ત્યાં આવી ગયા. આઠું બધું ધોતા જઈએ, પાણી ચેક કરતા જઈએ. કાં મોઢું ધોતા જઈએ. આવું છે ભાઈ જો ઝરણું કેવું છે, કાંઈ ઘટે? અવાજ સાંભળો. હવે તો ગાડી ઊભી રાખવાની નથી, અહીંયાથી નીકળી જવાનું છે. આ ખડ એટલું ઓલું છે એટલું પાણી આવી ગયેલું છે. આમાં ઘડીકમાં વધી જાય. હુડા ભાઈ જોવા મળી ગયા જો આવી રીતે છે. સરવા આવી ગયા. અવાજ ને એવું કંઈ જોવા ન મળ્યું. આ કાંઈ બીતાય નથી, અહીં બાજુમાં જ છે અમારી. જો આવી રીતે છે અહીં બાજુમાં જ, દૂરે નથી કાંઈ એટલા.
જતા નથી એવાયા છે હલા હા હો અત્યારે છે ને ભાઈ ફાઇનલી ઘરે પોગી ગયા છે ને અત્યારે તો સમય થઈ ગયો છે 10:30 થઈ ગઈ 11:30 ને ઘરે શાંતિથી પોગી ગયા છે ને આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો ને અવનવા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા જ વિડીયો છે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી